આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 78મો એપિસોડ છે અને 29 ઓગસ્ટ 2026 શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો છે. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આપણે ગઈકાલે જે પ્રશ્ન પૂછ્યો હતો કે હલવાનની સાથે સિયોન પહાડ પર બીજા કોણ હતા, અને તમે સાચો જવાબ આપ્યો 1,44,000 લોકો હતા જે મુદ્રિત કરેલા તેઓ ત્યાં હતા. આપણે ગઈકાલે એ પણ જોયું કે જ્યારે પ્રભુનું વચન સિયોન પહાડ પર હલવાન એટલે ઈસુ 1,44,000ની સાથે ઊભા છે, એ સીન ને દ્રશ્ય એ તો હર મગીદોનનું યુદ્ધ થાય અને પછી જ્યારે પ્રભુ ઈસુ 1,000 વર્ષનું રાજ્ય સ્થાપશે ત્યારે 1,000 વર્ષના રાજ્યમાં બીજા ઘણા હશે, એની સાથે 1,44,000 હશે, એ બતાવતું દ્રશ્ય આપણે જોયું હતું. હવે ત્યાર પછી 14મો અધ્યાય અને બીજી ને ત્રીજી કલમ. 14મો અધ્યાય બીજી ત્રીજી કલમમાં પ્રભુનું વચન યોહાન લખે છે કે મેં ઘણા પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી આકાશમાંથી વાણી સાંભળી. યોહાન સમદર્શન જુએ છે, 1,44,000 ને હલવાન સિયોન પહાડ પર ઊભા છે, સમદર્શન જોયું. અને ત્યાર પછી યોહાન કહે છે કે મેં અવાજ સાંભળ્યો. શેનો અવાજ? મોટું વધારે પાણીનો ખળખળાટ થતો હોય એવો ગર્જનાનો અવાજ મેં સાંભળ્યો. ઘણા પાણીના જેવો અને મોટી ગર્જના જેવો અવાજ સાંભળ્યો, જેથી આકાશમાંથી એ વાણી સાંભળી. હવે એ વાણી તો વીણા વગાડનારાઓ પોતાના વીણા વગાડતા હોય એવી વાણી હતી. એટલે યોહાનને ખબર પડી કે સ્વર્ગમાં સ્તુતિ આરાધના થઈ રહી છે. પ્રભુ ઈસુ 1,000 વર્ષનું રાજ્ય શરૂ કરશે અને ત્યાર પછી કહે છે અહીંયા આ બનવાનું છે એ જાણ્યું ત્યારે કહે છે કે તેઓ વીણા વગાડતા હોય એવી વાણી તેઓ રાજ્યસનની આગળ 4 પ્રાણીઓની ને વડીલોની આગળ જાણે નવું કીર્તન ગાય છે. કોણ? પેલા 1,44,000 જેમને મુદ્રિત કરવામાં આવેલા છે, જેઓને આત્મિક રીતે રક્ષણ મળેલું છે અને જેઓએ સુવાર્તા પ્રગટ કરી છે, સહન પણ કર્યું છે. હવે પ્રભુ ઈસુની સાથે 1,000 વર્ષના રાજ્યમાં તેઓ ભાગીદાર થવાના છે. એ સીન બતાવ્યું ત્યારે યોહાન કહે છે સ્વર્ગમાં મેં મોટો અવાજ સાંભળ્યો, વીણા વગાડતો અવાજ, ગર્જનાના પાણી જેવો અવાજ, આકાશમાંથી મેં અવાજ સાંભળ્યો. તો રાજ્યસનની આગળ પેલા 4 પ્રાણીઓ હતા, પેલા 24 વડીલો એટલે ઉચકાઈ ગયેલી મંડળી, જાણે કે નવું કીર્તન ગાય છે, નવું કીર્તન. હવે પૃથ્વી પર જે 1,44,000ને ખરીદવામાં આવ્યા હતા, બીજા અર્થમાં મુદ્રિત કરવામાં આવ્યા હતા, તેઓ વગર બીજું કોઈ એ કીર્તન શીખી શક્યું નહીં. અહીં આગળ એક બહુ અદ્ભુત મિનિંગ છે. ઉદ્ધારના સ્તોત્રનું ગીત ગાતા હતા 1,44,000, પેલા 4 પ્રાણીઓ, ઉચકાઈ ગયેલી મંડળી એમ પણ કહી શકાય. તો અહીંયા કહે છે એના સિવાય બીજું કોઈ ગાઈ શકતું નથી. તો અહીં આગળ મિનિંગ શું થાય કે જેવો ઉદ્ધાર પામ્યા છે, જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકાર્યા છે, એ જ આવું ગીત ગાઈ શકે. આજે ઘણી બધી વખતે પ્રશ્ન થાય છે, આકાશમાં છે મારો મુકામ, એ ગીત આપણે ગાતા હોઈએ છીએ, પણ ખરેખર ગાનાર વ્યક્તિને ખબર છે કે હું આકાશમાં જવાનો છું, સ્વર્ગમાં જવાનો છું? ગાવા માટે તો ગાઈ નાખ્યું,
તો અહીં આગળ ઉદ્ધાર પામેલા 1,44,000 ને એ આ સ્તોત્ર અને ગીત ગાય છે, કારણ કે એમને ખાતરી છે કે અમે અહીંયા જ છીએ. એટલે અહીં આગળ કહે છે કે તેઓ વગર બીજું કોઈ એક કીર્તન શીખી શક્યું નહીં. હવે અહીં આગળ નવું કીર્તન કહેવામાં આવ્યું છે. નવું કીર્તન તો ગ્રીક ભાષામાં નવા કીર્તન માટે 2 શબ્દો છે. નવા ગીત માટે 2 શબ્દો છે. એ ઉદ્ધારનું ગીત તો છે જ. આ જે ગાવામાં આવે છે ઉદ્ધારનું ગીત, 1,44,000 ને મુદ્રિત કર્યા, સેવા માટે અલગ કર્યા. તેઓ પોતાના ઉદ્ધારના અનુભવનું ગીત ગાય છે, પોતે ઉદ્ધાર પામ્યા છે એનું ગીત. એની પાછળ એ અર્થ સમાયેલો છે કે તારનાર તરીકે જેઓ ઓળખે છે તેઓનું આ ગીત છે. હવે ગીત માટે જે 2 શબ્દો છે, 2 ગ્રીક ભાષાના શબ્દો છે, એમાં પહેલો શબ્દ ઓડે, ODE. ઓડે એટલે ભૂતકાળમાં જૂનું હતું પણ ફરી પાછું નવું આવ્યું છે. ઘણી વખતે આજની ફેશનો ભૂતકાળમાં હતી વર્ષો પહેલાં, ફરી પાછી એટલે આપણે કંઈક નવી ફેશન, પણ ના, પહેલાં હતું. એટલે પહેલાં હતું અને અત્યારે ગાવામાં આવ્યું, એને ઓડે કહેવામાં આવે. અને બીજો શબ્દ છે KAINEN, કૈનેન. ગ્રીક ભાષાનો બીજો શબ્દ કે પહેલી જ વખત. અત્યાર સુધી કોઈને ગાયું નથી, અત્યાર સુધી કોઈને સાંભળ્યું નથી એવું આ ગીત પહેલી વખત આ 1,44,000 ગાયું. તો અહીં આગળ કૈનન શબ્દ વપરાય છે, ઓડે નહીં. ઓડે એટલે બહુ વર્ષો પહેલાં હતું ને ફરી પાછું આવ્યું, એને નવું કીર્તન, તો એ અર્થમાં નથી. પણ કૈનેન એટલે પ્રથમ વખત જ આ ગીત ગાવામાં આવ્યું છે. એટલે સ્વર્ગમાં આ 1,44,000 છે ત્યાં બતાવવામાં આવ્યા છે સિયોન પહાડ પર 1000 વર્ષના રાજ્યમાં, એ આ ગીત ગાય છે. એ આ ગીત ગાય છે એવું અહીંયા બતાવવામાં આવ્યું છે. નવું કીર્તન હતું જ નહીં, પણ નવું કીર્તન, એમના અનુભવનું કીર્તન અહીં આગળ ગાતા બતાવે છે. એવું આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ. ગીત ગાવાની બાબત, ગીત શાસ્ત્ર 23 દાઉદનું ગીત, એના વિશે હરીફાઈ રાખવામાં આવી, કોમ્પિટિશન. કોણ સૌથી વધારે સારું ગાય. ઘણા બધાએ ભાગ લીધો. છેલ્લે 2 વ્યક્તિ બાકી હતા અને એક વ્યક્તિએ ગાયું ત્યારે લોકોએ તાળીઓ પાડી, બહુ સરસ ગીત, બહુ સરસ ગીત, બહુ સરસ ગીત. અને જ્યારે બીજા વ્યક્તિએ ગાયું ત્યારે સભાજનો, સાંભળનારા બધા શાંત થઈ ગયા. કોઈએ તાલી ના પાડી, પણ એમની આંખમાં આંસુ હતા. જ્યારે આયોજકોએ આ બંને જણને પૂછ્યું કે એક ભાઈ, તમે જ્યારે ગીત ગાયું 23નું ગીત, ત્યારે લોકોએ તાળીઓના ગગડાટ કરી દીધો, અને આ બીજા ભાઈએ ગાયું ત્યારે તાળીએ કંઈ ના પડી, પરંતુ આંખમાં આંસુ આવી ગયા. આવું કેમ? ત્યારે પેલો ભાઈ જેના વખતમાં તાળીઓ પાડેલી, એણે ખુલાસો કર્યો કે હું દાઉદનું ગીત જાણું છું, મેં દાઉદનું ગીત જાણું છું, પરંતુ પેલા ભાઈ એ ગીત કરતા યહોવાને જાણે છે. ગીત કરતા યહોવાને જાણે છે, સ્તુતિ કરતું ગીત. તો વાલા ભાઈઓ અને બહેનો, અહીં આગળ જે બાબત બતાવવામાં આવી છે, 1,44,000 જેવો સ્તુતિનું ગીત, પોતાના બચાવનું ગીત, પોતાના ઉદ્ધારનું ગીત, ઈશ્વરને ઓળખ્યાનું ગીત ગાય છે. ત્યારે એ ગીતના માટે અહીં કહે છે કે તેઓએ નવું કીર્તન ગાયું. 1,44,000 લોકોએ નવું ગીત ગાયું. એ આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. અને એટલા માટે આપણે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. વાલા ભાઈઓ અને બહેનો, આજનું આ વચન ને મનન સમજવામાં પવિત્ર આત્માની દોરવણી પ્રભુ આપણને આપે. આજનો પ્રશ્ન, 1,44,000 જે મુદ્રિત કરેલા હતા
તેમણે કયું ગીત ગાયું તમારે કોમેન્ટ બોક્સમાં એનો જવાબ આપવાનો છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.